નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પાટણ શહેરની જીવનધારા સુકેતુ સોસાયટીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ છવાયો હતો। સોસાયટીના રહીશો દ્વારા સમરસતા, ભાઈચારા, એકતા સાથે ઉમંગભેર નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। તો ઉજવણીના ભાગરૂપે પાંચમના શુભ દિવસે સોસાયટીના ચોકમાં 108 દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ હાજરી આપી માતાજીનું પૂજા અર્ચન, 108 દીવડાની મહાઆરતી ઉતારી દર્શન લાભ લીધો હતો। માતાજીની મહાઆરતીમાં સોસાયટીના તમામ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। તો રહીશોએ માતાજીની આરાધના કરી મહાઆરતીનો લાભ લીધો હતો। માતાજીના 108 દીવડાની મહાઆરતી અને ટ્રેડિશનલ થીમ આધારિત ભવ્ય રાસ ગરબા આયોજનને કારણે સમગ્ર સોસાયટીમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। તો આજના પાવન પ્રસંગે ભક્તિમય માહોલ સર્જાયો। વડીલો, બાળકો, ભાઈઓ, બહેનો સમરસતા, ભાઈચારા, એકતા સાથે માતાજીની આરાધના સાથે ગરબે રમવા મોટી સંખ્યામાં જોડાયા હતા। સોસાયટીમાં અમે લગભગ 23-24 વર્ષથી નવરાત્રી કરી રહ્યા છીએ। નવરાત્રીનો ઉદ્દેશ અમારી બહેનો, દીકરીઓ બહાર જાય નહીં અને માના ચાચર ચોકમાં અહીંયા જ રમે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે। આખી સોસાયટીના અમારા 200 મકાનો છે અંદાજે। અમે સંપ અને સહકારથી એક ધારું લગભગ અમે 22 વર્ષથી અમે આ નવરાત્રિની ઉજવણી કરીએ છીએ। હવનનું આયોજન હોય છે અને છેલ્લા દિવસે અમે આખી સોસાયટી ભેગી મળી અને ભોજન પ્રસાદ લઈએ છીએ। અવારનવાર 2-3 વખત અમે પણ આખી સોસાયટી ભેગી મળીને ભોજન અમે લેતા હોઈએ છીએ। સામાજિક સમરસતાનું સારામાં સારું જો કોઈ ઉદાહરણ હોય તો અમારી એ જીવનધારા છે। સંપ અને સહકારથી અમે રહીએ છીએ। એક મત અને એક મનથી અમે આ બધા જ પ્રકારની ઉજવણી, નવરાત્રિથી માંડી હોળી, જન્માષ્ટમી અને શિવરાત્રિ, તમામ પ્રકારની ઉજવણીઓ અમે આ સોસાયટીમાં કરીએ છીએ। આજે અમારા માના ચાચર ચોકમાં એક વિશેષ દિવસ રાખીએ છીએ, પોચમનો। અમે સમૂહ આરતીનું આયોજન કરીએ છીએ। આખી સોસાયટીની તમામ બહેનો પોતાની આરતી લઈ, વડીલો, માતાઓ, મિત્રો, બાળકો તમામ પોતાની આરતી લઈ અને માતાજીના ચાચર ચોકમાં આવે છે। 108 દીવડાની આરતી પણ અમે સાથે મળી અને કરીએ છીએ। આજે સુંદર મજાનો કાર્યક્રમ આજે પણ અમે કર્યો। સોસાયટી સભ્યોનો અમને સહકાર સારો મળી રહેશે। નવરાત્રિનો અમારો મેસેજ એ હોય કે એક તો સામાજિક સમરસતા રહે, સમાજમાં સંપ અને સહકારની ભાવના રહે, એ અમારો એક તો મુખ્ય ઉદ્દેશ છે। સોસાયટીમાં સંપ અને સહકાર રહે, એ પણ અમારો એક મુખ્ય ઉદ્દેશ રહેતો હોય છે। અમારી બહેનો, દીકરીઓ અમારી નજર સામે રમે, બહાર જાય નહીં, ક્લબોમાં જાય નહીં, ક્લબ કલ્ચર આવે નહીં, એ પણ અમારો મુખ્ય એક ઉદ્દેશ છે। એટલા માટે જ અમે આ આયોજન અમે દાતાઓ દ્વારા કરતા હોઈએ છીએ। એમાં તમામ સોસાયટીના તમામ લોકોનો અમને સહકાર મળે છે। મારું નામ હસમુખભાઈ કાનજીભાઈ પટેલ, મારી જવાબદારી સોસાયટીના પ્રમુખ તરીકેની છે અને મારી સાથે કારોબારીના તમામ સભ્યો, વડીલો, એમનો મને પૂરો સહકાર મળી રહેશે। આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।